જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે તો મંગળવાર છે એટલે તમને બધાને ખબર જ છે કે આજે મારો વોટર ફાસ્ટિંગ નો દિવસ છે. એટલે આખા અઠવાડિયામાં હું એક દિવસ વોટર ફાસ્ટિંગ કરું જ છું. ને આજે જો મેં નેલ પોલિશ મેચિંગ કરી છે આજની દિનચર્યામાં બતાવીશ. આજની દિનચર્યા મારે કઈ કેલરી કાઉન્ટ કે એવું કઈ બતાવવાનું નથી, કારણ કે મેં આજ કઈ ખાધું જ નથી, ખાલી પાણી જ પીધું છે. તો ઈ આવશે અને પ્રેમા દીદી ને મમ્મી એ બે થઈને ડેડ ગરોડી હવારમાં મારી હતી ને મર્ડર કરી નાખ્યું ડેડ ગરોડી નો. એટલે ઈ થોડીક ગ્લિમ્સ આવશે અને આજની દિનચર્યા હું ચલો તમને બતાવું ને. આ તો બહુ જ વરસાદ છે, હું વાત ન પૂછો એવો. ચલો દિનચર્યા બતાવતા બતાવતા કબૂતરી. આજે તો સવારની શરૂઆતથી 7:30 વાગ્યા આસપાસ, કારણ કે આજે મારે વર્કઆઉટ કંઈ કરવું નહોતું. વોટર ફાસ્ટિંગ ડે છે એટલે હું કંઈ કરું નહીં, આરામ ઉઠીને મેં તો પહેલા સાદું પાણી પી લીધું, જીરા પાણી પણ નથી પીધું. ને મેં જો મહેકનું ટી શર્ટ પહેર્યું છે, કારણ કે મને છે ને મારે ઘરવાળાનું ટી શર્ટ પહેરીને બહુ કમ્ફર્ટેબલ ફીલ થાય. એટલે ને 7:15 જેવું થયું છે, તો જો મારે ઘરકામમાં એ ઝાપટ ઝૂપટ નહીં જોઈએ તો વરસાદનું તો હમણાં બધું ચોખા જેવું જોઈએ, એટલે ફટાફટ પતી જાય મારું રસોડું સાફ કરવા. માર જ્યાં ભાગ સમજમાં આવે તો મારી વાત. પછી ઈ ઉડિયા અલગ બોલે હો, બાકી બધા બોલે થી સમજાય નહીં કઈ મને તો. કહું છે પણ મુઈ બુજી પારવા તો મોતે તો તોર કથા સમજમાં નહીં યાર, બુજી નહીં પારવા એ મારી બોલી બરી બરી એટલે તો આ બાર ઓલી બેબડી મરી ગઈ. સારું કર્યું. प्रेमा दीदी हंसो तो प्रेमा दीदी कैसे हंसते हैं, मुड़ जाते हैं पूरा. हाँ प्रेमा दीदी ए पासी मुंह भी એવું ને ઢેડ ગોળતી હે તો ઊભી ઊભી મારે હું જો દાંત કાઢે ખીકી ખીકી. મેં કીધું હું દાંત કાઢે એકલી એકલી, પાછી મારે હું જોવે ઢેડ ગોળીઓ હું જોવે ઢેડ ગોળીઓ, પછી હું તો ભાઈ ગઈ એવું કરે. એવું થયું ને પછી ઉપર આવીને જો મેં નાહી ધોઈને પાછો નાઇટ ડ્રેસ જ પહેરી લીધો, કારણ કે બુધવારે હું જે વજન કરું એ જ નાઇટ ડ્રેસ પહેરલો. મેં કીધું વરસાદનું કોઈ ક્યાંય આવવાનું નથી કે મારી ક્યાંય જવાનું નથી, તો ભલે આખો દી નાઇટ ડ્રેસમાં જાય. એટલે કાલ સવારે આજ નાઇટ ડ્રેસમાં વજન કરીશ. હવે સવાર સુધી ઉપાડીની નીચે આવીને દાળ ભાત મૂકી દીધા ને શાક વાક સુધારી લીધું. મને ના ભાવે ને એવી જ રસોઈ કરું, એટલે મેં છે ને આજે તો એવું જ કર્યું હતું. અને નીચે બેસી ગઈ હું ઝૂલ કરવા ફરિયામાં વરસાદનું મજા માણવાની. બપોર વચ્ચે છે નવરી થઈને નેલ પોલિશનો મને થોડોક ભારી શોખ હોય, એટલે હું એ થોડુંક કરું. મારા નખ મોટા થયા હોય એટલે ડાબા હાથમાં જ કરું. જમણા હાથમાં તો લોટ બાંધવું હોય ને આપણે રસોઈ કરવી હોય ને ખાવું હોય જમણા હાથે, એટલે હું છે ને જમણા હાથના નખ તો વધારતી જ નથી, ડાબા હાથમાં વધારું અને આવી રીતે મારો ભરભળિયો પૂરો કરું. મને શોખ રહ્યો નેલ પોલિશનો, એટલે રંગબેરંગી કર્યા કરતી હોય હું એક હાથમાં કરું પણ. અને જો હવે પછી હું છે ને પાછી ઝૂલ કરવા માંડી. વરસાદનું મોસમ હતો, વરસાદ તો અમારે બંધ જ નથી થતો. હું રોજ ફૂંક મારું કે અમારા દેશમાં જાને મારે 1500 કિલોમીટર દૂર જાય, પણ હું પાટલી થઈ ગઈ, મારું ફૂંકે પહોંચતું નથી હવે ગુજરાત સુધી. એટલે વરસાદ એની આવતો નથી, પહોંચતો નથી તમારે ત્યાં. ને અહીંયા તો જોરદાર મહિના દીધે તડકો ન જોયો. જો મારી નેલ પોલિશ કેવી થઈ ગઈ, એટલે હું મસ્ત ખુશ થઈ ગઈ કે મસ્ત દેખાય છે. એમ ખબર નહીં, હું એમ કહું છું મસ્ત દેખાય, તમે કહેજો. અને જો આ મોસમ મસ્ત હતું, પહાડનો નજારો સરસ આવતો હતો, એટલે બાલ્કનીમાં હવે મજા માણી ઘડીક વાર એકલા એકલા. અને રાતે મોહેકનો ફોન આવ્યો કે વરસાદ તો રહેતો જ નથી, પપ્પાને તેડી જા દુકાનેથી. એટલે હું ભૂમ કરતી ગાડી લઈને મારી રામપિયારી અને હું નીકળી પડ્યા પપ્પાને લેવા માટે. રસ્તામાં વીજળીનો વરસાદ નહોતો. મેં કીધું ક્યાંક આમાં હવે આડું કંઈ આવી ન જાય, કારણ કે ગાયું છે ને રસ્તામાં બેસી જાય આડી, એટલે એ થોડીક બીક રહે મને રાતે જવામાં. અને વાંધો નહોતો આવ્યો, રસ્તામાં ગાયું નહોતી વરસાદની બિચારી, એ ઠૂંઠવાઈ ગઈ હશે, લાગ્યું વહી ગયું હતું. ને હું ને પપ્પા બે નીકળી ગયા. પપ્પા પૂછતા હતા શ્વેતનો ફોન આવ્યો તો શું વાત થઈ આ તે બધું. અને એ બાબતે અમે હું ને પપ્પા બે વાતો કરતા કરતા ઘરે પહોંચી ગયા. પપ્પાને કહું તમારે શું ખાવું છે એ પ્રમાણે બનાવી દો રાતે. તો કે રોટલી વઘારેલી છાશવાળું શાક કરી દેજો ને બપોરની પડી હોય તો. એટલે મારે થઈ ગઈ રાતની રસોઈની. ને અમે હું ને પપ્પા બે પહોંચી ગયા. જો આ ગાડી આવડી ગઈ હોય ને એટલે સુવિધા રહીએ. એ કંઈક આવી રીતે હોય તો ફટકરતું આપણે કરી શકીએ. આપણે ઘરના જેન્ટ્સને થોડીક એટલી ઓછી ઉપાધિ. એટલે ઓલું કહેવાય ને, શીખેલું ક્યારેય ફોકટ નથી જતું. એટલે મને તો ગાડી શીખીને બહુ જ કામ આવ્યું છે. ક્યારેક ફુરસદથી કહીશું વિગતવાર. તો આવો રહ્યો મારો આજનો દિવસ. અને ચલો રેડ ક્રોસ કરી લઈએ. અને એ પહેલાં હું કહી દઉં કે જે લોકો મારો વિડીયો રેગ્યુલર જોવે છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર.
અને આવો સાથ સહકાર ને સપોર્ટ આપતા રહેજો અને ચાંદીને ચમકાવતા રહેજો, બરોબર છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. અને જે લોકો નવા છે એ લોકોને રિક્વેસ્ટ કે જો તમને મારી 100% પારદર્શક અને પ્રામાણિક સપોર્ટમાં જોડાવવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને નોટિફિકેશન મળે તરતથી વિડીયો અપલોડ થતા જ, બરોબર છે. તો ચલો રેડ ક્રોસ વાત કરી લઈએ. ચલો આજે 28 જુલાઈ 2026 રેડ ક્રોસમાં નિશાન. ઓકે, આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું હતું એવો ગયો છે. તો કાલે વજનનો અપડેટ જોવા માટે પહોંચી જજો. ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી જમવાની ચાની રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય, જય શ્રી કૃષ્ણ.